નથી કરતા. ગુજરાતી બહેનોએ કોઈ દી હિન્દી ન બોલવું, આ મારી ટકોર. અને ગુજરાતી બહેનોનું હિન્દી સાંભળવું હોય. અમારો સુરેશભાઈ પટેલ, આ રાજુભાઈ, અમારો બધાનો હરદ્વાર પ્રોગ્રામ. અમે હાંજના ટાઈમે નરસિંહભાઈ ગંગા કાંઠે નીકળ્યા અને ગુજરાતી બહેનોની બસ આવી અને એનો પ્રિય ખોરાક પાણીપુરી. અને એ બહેનો તૂટી પડ્યા અને બહેનોએ જે હિન્દી ફફડાવ્યું, સરખી બનાના પોચી પોચી લેના ફાકાવાળી લઈને ના ફૂટ જાતી હે. બોલો યુપીનો ભાઈઓ બેભાન થઈ ગયો કે કોણ સે પ્રદેશ કી ભાષા હે? તો કે ગુજલીશ, ઇંગ્લિશનો બાપ ગુજલીશ. મારી ઘરે હિન્દ ભાષી દૂધવાળો દૂધ દેવા આવે છે, એનું હિન્દી બગડી ગયું, મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું. હમણાં એક દી દૂધ લઈને આવ્યો, મારા ઘરને ઠપકો દીધો, कैसा दूध लाता है, दूध फाट जाता है. મારા ઘરના કીધું કે તું कैसा दूध लाता है? એને કે હિન્દ ભાષી છે એટલે આને હિન્દી ઠપકારે ફફડાવે. कैसा दूध लाता है, दूध फाट जाता है. બોલો કે બેનજી હમ ક્યા કરે, ભેં લીંબુ ખાઈ જાતા હે. આને કેમ પૂગવું છે? અદભુત છે, જીવવા જેવો યુગ. બેનો જે વ્રત લઈ આવે હાલે. અહીં તો મજા આવે છે. કાતરિયા પરિવાર, એમાં મારો કચ્છડો બારે માસ. મારા બાપ, હું તો 14 વર્ષ ભુજમાં નોકરી કરી ગયો. કચ્છનું આમાં અન્ન છે મારામાં, કચ્છડો બારે માસ. હા, કચ્છ તો કચ્છ છે સાહેબ. એને ઉલટાવી નાખો એટલે છક, મારા છક થઈ જાય. ઈ કચ્છ. મેકરણ ડાડો, કોટેશ્વર મહાદેવ, જીનામ માસાપુરા, વંકા કચ્છી વિરલા, વંકી કચ્છી પાક, જન્મે કચ્છ ધરા મથે તેજાતા ધન ભાગા. ભાગશાળી છે સાહેબ બધાય. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાંથી કચ્છ છે ને, એ ગુજરાતનું હૃદય છે સાહેબ. કચ્છી તો કચ્છી છે સાહેબ. આ જગતમાં એવો કોઈ સાગર નથી સાહેબ કે એમાં મચ્છી ન હોય, અને આ દુનિયામાં કોઈ એવો દેશ નથી કે એની અમારો કચ્છી ન હોય. આ કચ્છની તાકાત છે. મજા આવે. બહેનોને જીવવા જેવો યુગ છે. બહેનો જે એટલે અહીંયા અમૃતભાઈ, અમને તો આ બીજી વખત આવ્યા નરસિંહભાઈ. હમણાં એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, ખાલી મેં એટલું જ પૂછ્યું, મેં ભાઈ બધા રેડી છે? મને કે બધા રેડી છે, ચાલુ કરો. બધા રેડી છે. ત્યાં કેમ પ્રોગ્રામ કરવો? પાછા 50% કલાકારો રેડી હતા એટલે આયલું. પણ મારી દરેક વાત પાછળ એક સંદેશો છે કે જિંદગી જીને કી ચીજ है, हमें जीना नहीं आता. नशा तो हर चीज में है, हमें पीना नहीं आता. ક્યાં પીવું, કેના નામનું પીવું, હું પીવું, એટલું સમજાઈ જાય ને સાહેબ, એ મજા છે સાહેબ. બેનો જે વ્રત લઈ આવે હાલે. બોલો, વર્ષો પહેલાં આપણે બધાય માતાજીને માની, કોઈ માથે ન ઓઢતા, અને મેં તો નામ લેવાનું બંધ કરી દીધું. વળી બીજે દી માફી માગવી, નામ નહીં, અંગ્રેજીમાં XYZ, ગુજરાતીમાં ફલાણો ઢીકડો ને પૂછડો. મેં તો પાત્ર જ કાઢી નાખ્યા. મારા ઘણા ભાઈબંધ હતા, કહેવાનું જ નહીં. બેનો જે વ્રત લઈ આવે હાલે. વર્ષો પહેલા બેના સંતોષીમાનું વ્રત લેવા 16 શુક્રવાર ઉજવાણા. પછી ધીમે ધીમે બધું ફરતું જાય. હમણાં હું માતાજીને માનું, બધા માતાજી સત્ય છે. હમણાં દશામાં આવ્યા. દશામાં હાચા, પણ પરિસ્થિતિ એ સર્જાય છે. બેનને દશામાં આવે, ઘેરે ભાઈ નશામાં આવે. દર્શન કરવા આવજો. હું પપ્પાને માનું, ભોવાને માનું, હાચા ભોવાને, હાચા માતાજીને માનું. એમાં નાની હજી છે, પ્રમાણ છે આ ધરતી ઉપર. હૃદયથી માને, પ્રાર્થના કરે છે, એની સેવા પૂજા કરે છે, એ હાચાને આજે વંદન છે. પણ આ તો કેવું છે કે પાણીવાળું દૂધ વેચવું હોય તો ક્યાંકથી થોડુંક હાચું દૂધ તો લઈ આવવું પડે ને. એટલે હાસાવના નામે ખોટાનું હાલે ને ભાઈ. એક જગ્યાએ અમારો કાર્યક્રમ, એ અમેરિકાના કાર્યક્રમમાં બનેલી ઘટનાઓ. ભાઈ શું આપનું નામ? વર્ધનભાઈ. આ સુરેશભાઈને ખબર છે, મારો ફોરેનમાં અમેરિકામાં મારો કાર્યક્રમ ચાલુ. પ્રોગ્રામ એક ભૂરી ધૂણમાં, મેં કીધું આ ભૂરી અહીં છે. મેં પૂછ્યું કોણ હો, હું આ રહ્યો. ઓલા તબલાવાળાને કે પ્લીઝ 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 પ્લીઝ. પણ અમારા એક કાર્યક્રમમાં જુનાગઢમાં ગમે ત્યાં એક બેન આવી જ જાય અને ધૂણવાનો શોખ. ખોટું ધૂણે, સાચું ધૂણે ને વંદન.
આ બનેલી ઘટના હાસ્ય ક્યાંથી મળે? ખોટું ધૂણે. અને આપણે કહેવત છે ને, ખોટું ધૂણે જોર વધુ કરે. અમારા કાઠિયાવાડમાં કહેવત છે, અકલમઠા લોટકા હોય. ચાલુ પ્રોગ્રામે એક બેન સુરેશભાઈ ડાકલા વગાડ્યા અને એક બેનને ખોટા માતાજી હાચા ભુવાને વંદન. હું આ ખોટાની વાત કરું છું. ખોટા ઈ ખોટા. 20 મિનિટ ધૂણ્યા. મેં કીધું માતાજી અમારે કાર્યક્રમ આગળ વધારો, આપના સ્થાન. નહીં જાઓ, નહીં જાઓ. તો મેં કીધું આપની કાંઈ ચા? મને કે બોલો. મને કે બધે પૈકે લાગ્યા, ઈ લાગ્યો ઈ. કક્કા બારખડીના 26 અક્ષરમાંથી પતિ માટે આપણા બહેનોએ શબ્દ નક્કી કર્યો તો ઈ. ઈ એટલે ઈશ્વર, પતિ પરમેશ્વર કહેવાય. અટાણે તો નામ લઈને બોલાવે. એની જગ્યાએ કંઈક બીજું આવ્યું છે, બેબી. સિટીમાં બેબી, બેબી. એ બેબી છે, એ બાબાનો બાપ છે. આ નર્યું સત્ય છે અમૃતભાઈ. આ બધાને થોડોક આનંદ કરાવું છું, વાંધો નથી ને. ને મારા હાસ્યમાં ક્યાંય તોછડાય નહીં હોય સાહેબ. તમને થોડાક આનંદ કરાવવો છે. શાસ્ત્રીજી હસી જાય ને અમારો બેડો પાર થઈ જાય મારા બાપ. બેબી હા ઈ એટલે ઈશ્વર. જૂના જમાનામાં સ્ત્રીઓ પતિનું નામ નહોતી લેતી. પેલા શું કહેતા? ઈ. પછી આવ્યું એ, પછી આવ્યું હાંભળું. આ બાજુ 200 ભાઈઓ બેઠા હોય, બાજુ 300 બહેનો બેઠા હોય. આમાંથી બેન એમ કે હાંભળું હાંભળું બધા હોય, પણ એનો જ દાગીનો ઊભો થાય. એ હાંભળું. હાંભળું નીકળી ગયું. પછી આવ્યું બોલો. ખબર જ નથી પડતી. શબ્દની મજા છે. મેં કીધું ક્યાં છે? મને કે એવા ઊભો. મેં 2 જણાને કીધું હવે જો કોણ ભાઈ બોલાય આવો ને પૈગે લાગી લઈએ. ગળેલ ગળી ગયેલ કેળા જેવો દરવાજે ઊભો તો. બિચારો પગે લાગ્યો. પગે લાગ. મેં કીધું ભાઈ પગે લાગી લે ને, કાર્યક્રમ પૂરો થાય. પગે લાગ્યો. તા તો કે માગી લે, માગી લે. ઓલો કે છૂટા છેડા દઈ દે. અને માતાજી વૈયા ગયા. આ યુગ આવ્યો છે. મને ઘણા પૂછે. મેં પોલીસ ખાતામાં ભુજ જ 14 વર્ષ સુધી અંબાઈ અમૃતભાઈ નોકરી કરી. રાજુભાઈ જેવા વ્યક્તિઓની મુલાકાત થઈ અને મારો આમનમ 20 વર્ષ જૂનો નાતો નરસિંહભાઈ બધા મળ્યા. 14 વર્ષ હું ભુજ રહ્યો પોલીસ ખાતા. મને ઘણા પૂછે, મને કે રસિકભાઈ તમે પોલીસ ખાતામાં નોકરી કરતા કરતા હાસ્ય કલાકાર કેવી રીતે બન્યા? મેં કીધું મારા ઘરવાળેથી કંટાળી જાય, ઓફિસના સાહેબથી કંટાળી જાય, પાડોશીથી કંટાળી જાય, તો ટેન્શન દૂર કરવા શું કરું? બોલાવો હાસ્ય કલાકાર રસિકભાઈ બખતરિયાને, બોલાવો સાંઈરામ દવેને. મને વિચાર આવ્યો કે અત્યારે માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે સુરેશભાઈ, તો 25 વર્ષ પછી માણસ પાસે એટલું ટેન્શન વધી જશે તો એ હસી નહીં શકે તો શું થશે? 25 વર્ષ પછી હું હોઉં કે ન હોઉં, પણ મારા શબ્દો યાદ રાખજો. બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. એક બાજુ મોબાઈલ ટીંગાતો હોય છે, એક બાજુ અમે ગલગલિયા કહીએ કાઠિયાવાડમાં. ગલગલિયા કરવાનું મશીન છે. દાંત કાઢવાની ઈચ્છા થાય, ચાપ દબાવો, પ્લાસ્ટિકના પછી અમુક એટલા જ દાંત કાઢશે, એટલા જ. આપણે શું થયું? બેટરી લો મેકતા બાપાને નાખી તો પહેલેથી જ લો. તમને એમ લાગતું હોય કે રસિકભાઈ બોલે ખોટું બોલે તો સાબિતી આપી દો. આજથી 25 વર્ષ પહેલા કોઈ દિવસ કોઈ મંદિરમાં ઇલેક્ટ્રિક આરતી નહોતી. આપણે વડીલો મંદિરે જાતા, ઝાલર નગાડું વગાડવા બાંધતા. અમે તો ઝીણકાતા તે નગારું વગાડવા હાટું બાંધતા. આપણે બધા મંદિરે જાતા, બંધ થયા. બધાય નહીં, અમુક જવાવાળા જાય જ છે. ઇલેક્ટ્રિક આરતી આવી ગઈ.
25 વર્ષ પછી ઇલેક્ટ્રિક પૂજારી આવશે. સ્વિચ દબાવો, પ્લાસ્ટિકનું પૂતળું ટૂંકું. પણ હજી આવી કથાઓ થાય છે, સંતવાણી ને ભજનો થાય છે ને, એટલે મારા બાપ આપણો સનાતન ધર્મ ટકી રહેવાનો છે. આ કાર્યો જે થાય છે ને, આ કથા અને આ મેળાવડા શેના માટે છે, આ પ્રસંગો શેના માટે છે? માણસ બનીને રહીએ એટલા માટે થઈ. સાહેબ, માણસને માણા થવાની કોઈ જો જગ્યા હોય ને તો એ જ આપણી કથા, એ જ આપણી વાતો, એ જ આપણો લોક ડાયરો, એ જ આપણો સત્સંગ. સાહેબ, એની મજા છે. સાહેબ, આ એટલું બટકું આવ્યું છે સુરેશભાઈ. આજથી 25 વર્ષ પહેલા શાસ્ત્રીજી આ મોબાઈલ નહોતા ત્યારે બધા કેમ બેસતા, અને અટાણે મોબાઈલ આવી ગયો ને બધા કેમ બેસે છે. બે દ્રશ્યો તમને બતાવી દઉં. કહી દઉં રાજુભાઈ? કહી દઉં? સ્વીકારજો, વાત સાચી હોય તો તાળી ઉપાડજો, ગુસ્સે ના થતા. પેલા મોબાઈલ નહોતા ને તો એ બધા આમ જ કરતા. જો આમ જ. ઈ જ અંગૂઠો નહીં. આ ગૂગલ નું મેં અંગ્રેજી ગોઈતું. ગૂગલ ઈ ગુંગાનું જ અંગ્રેજી છે. આ મારું સંશોધન રસિક બખતરિયાનું. જે અંગૂઠાથી ગુંગા કાઢતા હતા એનાથી ગૂગલ ગોતે. આ ઈ જ અંગૂઠો. હદ કરી હો આ ગૂગલ. પણ સાહેબ, મારી એક વાત પાછળ એક સંદેશો છે કે હિન્દુસ્તાનનું વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, આજે 1 લાખ રૂપિયાનો મોબાઈલ આવે, કાલે 2 લાખ રૂપિયાનો મોબાઈલ આવે. હું તમે અમેરિકા સુધી વાત કરી શકીએ, લંડન સુધી વાત કરી શકીએ, પરમાત્મા સુધી વાતો સંત કે સદગુરુ કરાવી શકે, મોબાઈલ ન કરાવી શકે. એટલે મોબાઈલ ફોનના ટાવર ઉપર ભરોસો રાખવા કરતા પરમાત્મા અને મા બાપના પાવર ઉપર ભરોસો રાખજો, બધા નેટવર્ક મળી જાય. સાહેબ, મારી એક વાત પાછળ એક સંદેશો હોય જ છે સાહેબ, ઓથેન્ટિક. એમને નહીં, આમ તૂટી નહીં પડવાનું ભાઈ. હા, મને હમણાં એક ભાઈ પ્રશ્ન કર્યો, મને કે બહેનોના લગ્ન થઈ ગયા હોય, સેથીમાં સિંદૂર હોય, કપાળમાં ચાંદલો હોય, ડોકમાં મંગળસૂત્ર હોય, એટલે ખબર પડી જાય કે બેનના લગ્ન થઈ ગયા. ભાઈઓની કોઈ નિશાની? ભાઈઓની કોઈ નિશાની? હું કહી દઉં સુરેશભાઈ, જો આવી રીતે પ્રોગ્રામ આમ જ બેઠા હોય, પૂરો ભાંગી ગયો. ખરેખર પણ જાહેરમાં કહું છું સાહેબ કે જીવવા જેવો યુગ આવ્યો છે, એને સત્યના માર્ગ એને સાચી રીતે જીવી લ્યો ને તો આનાથી મોટો કોઈ યુગ જ ન મળે આપને. કલિયુગે કેવલ નામ આધારા, નામ જપી લ્યો મારા બાપ. જે પરમાત્માને યાદ કરતા હો, રામને માનો, કૃષ્ણ એમને માનો, જે પરમાત્માને માનો ને સત્કાર્યો કરો ને જીવન સાહેબ સફળ થઈ જાય. સાહેબ, આ જીવવા માટેનો યુગ છે સાહેબ. હા, આવશે. મજા આવતા હે? બેનો હિન્દી ન બોલવું. મુંબઈ પ્રોગ્રામ કરવા માટે ગયા અમે બધા, તે હું ટ્રેનમાં ગયા અમે રાજુભાઈ. ટ્રેનમાંથી ઉતરો ને તા કાઠિયાવાડને કાકા ભફ કરતા પડ્યા. કોકે બેને પૂછ્યું, કાઈ જાલા? ઓલો બાપ કે તારો બાપ નહીં જાયલા એટલે પડ્યા. અને કેમ ફૂગવું? સુરેશભાઈ કુતરું શું કામ આવ્યું હતું ખબર છે? એને મારો 10 વર્ષ પહેલાનો જોક્સ યાદ છે, એમાં આવ્યું હતું. હા, એની ચાહના એ એટલે હમીહાઈમાં આવ્યા હતા. એ 10 વર્ષ પહેલા મેં જોક્સ કર્યો હતો. હમણાં એક જણાનો હાથમાં પાટો બાંધેલો, પ્રોગ્રામમાં બેઠેલો, આમ આમ કરે. મેં કીધું હું થયું? મને કે કૂતરું કર્યું. મેં કીધું કોડા કૂતરું કર્યું તો હેડ ન કરાય. મને કે કર્યું તું ને. વગડીને વહી ગયો. મેં કીધું હવે? મને કે હવે તો દેખાઈ જાય ત્યાંથી ચાલુ કરી દઉં. હવે એને કૂતરું કડી ગયેલું, પછી થોડોક ભણ્યો, એને ટીવી સ્ટેશનમાં સમાચારની નોકરી મળી. હવે ટીવી સ્ટેશનમાં ઇન્ટરવ્યુ લીધું, સરસ રીતે એની નોકરી 4-5 મહિનાની થઈ ગઈ. સમાચાર વાંચવાની નોકરી મળી એને રાજુભાઈ. અને સાલો ચાલુ સમાચાર વાંચતા વાંચતા એને હડકવાની અસર આવી. અને સમાચાર ચાલુ. આજે અમદાવાદની માલિપા 2 પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા અડધી કલાક થયું હતું. ગઈકાલે
મોરબી પાસે થયેલા ટ્રક અકસ્માતમાં એક પતિ પત્ની